7 days ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાની અનોખો રોબો રથયાત્રાની 12મી આવૃત્તિ વડોદરામાં યોજાઈ। દર વર્ષે અષાઢી બીજના દિવસે જગન્નાથપુરી ખાતે દેશની સૌથી મોટી રથયાત્રા નીકળે છે। ત્યારબાદ અમદાવાદની રથયાત્રાનો નંબર આવે છે, જેનાથી સૌ કોઈ પરિચિત છે। પરંતુ આ સિવાય વડોદરાના એક યુવક દ્વારા છેલ્લા 11 વર્ષથી રોબો રથયાત્રા પણ કાઢવામાં આવે છે। વડોદરાની MS યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ આર્ટ્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી જય મકવાણાને ટ્રેડિશન અને ટેકનોલોજીનો તથા સાયન્સ અને સંસ્કારનો સમન્વય કરીને રોબો રથયાત્રા શરૂ કરવાનો વિચાર આવ્યો હતો। 2014માં જય મકવાણાએ મિત્રો સાથે મળીને પહેલી રોબો રથયાત્રાનું આયોજન કર્યું। આમ તેઓ છેલ્લા 11 વર્ષથી રોબો રથયાત્રાનું આયોજન કરે છે। આ વર્ષે જય મકવાણાના ઘરના આંગણે 12મી રોબો રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। જગન્નાથપુરીની જેમ અહીંયા પણ પહિંદ વિધિ સહિતની પરંપરાનું પાલન કરીને રોબો રથયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવે છે। જગન્નાથપુરીની રથયાત્રાની જેમ રોબો રથયાત્રામાં પણ 3 રથ હોય છે। આ રથ લાકડામાંથી તૈયાર કરવામાં આવે છે। લીલા અને લાલ રંગના શિખરવાળો ભાઈ બલભદ્રનો તાળધ્વજ નામનો રથ તૈયાર કરવામાં આવ્યો છે। કાળા તથા લાલ રંગના શિખરવાળો બહેન સુભદ્રાનો દર્પદલન નામનો રથ તૈયાર કરવામાં આવ્યો છે। ત્યારબાદ પીળા અને લાલ રંગના શિખરવાળો નંદીઘોષ નામનો રથ મહાપ્રભુ જગન્નાથજી માટે તૈયાર કરવામાં આવ્યો છે। રોબો રથમાં રસ્સી ન હોવાથી રોબો રથને બ્લૂટૂથની મદદથી 3 રિમોટ કંટ્રોલ વડે સંચાલિત કરવામાં આવે છે। આ 3 રિમોટ કંટ્રોલના નામ પુરીના રથોની રસ્સીઓના નામ પરથી અનુક્રમે વાસુકી, સ્વર્ણચૂડા તથા શંખચૂડા રાખવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે જય મકવાણાના નિઝામપુરા સ્થિત ઘરે યોજાયેલી રોબો રથયાત્રામાં 90 વર્ષના બા સહિત 3 મહિલાઓએ પહિંદ વિધિ કરીને રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું। ભજન કીર્તન સાથે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાની રથયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં જય મકવાણાના પરિજનો, સ્નેહીજનો તથા મિત્રો જોડાયા હતા।